નમસ્કાર, ચક્રવાત ન્યૂઝ સાથે હું છું જાનવી। તો આજના મહત્વના સમાચારમાં વાત કરીએ તો ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહવાનથી ચાલતા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત સિદ્ધપુરમાં તિરંગા યાત્રા આયોજન કરવામાં આવ્યું। કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે એલએસ હાઈસ્કૂલથી યાત્રાને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું। તો આ યાત્રામાં હજારો સ્થાનિક લોકો, વિદ્યાર્થીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, જિલ્લા વિકાસ અધિકારી સીએલ પટેલ, નગરપાલિકા પ્રમુખ અનિતાબેન પટેલ સહિત અન્ય અધિકારીઓ જોડાયા। યાત્રા દરમિયાન રાષ્ટ્રના ઘડતરમાં યોગદાન આપનાર પ્રતિમાઓ પર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી અને દેશભક્તિના ગીતો ગવાયા। આજની આ તિરંગા યાત્રા એ કોઈ કાર્યક્રમ નથી। તિરંગા યાત્રા એટલે 145 કરોડ દેશવાસીઓનો પ્રેમ, 145 કરોડ દેશવાસીઓનો ઉત્સવ। એના જે સંકલ્પો છે કે સ્વચ્છતા, માँ के नाम एक पेड़ અને આત્મનિર્ભર બનીએ, એ પ્રકારના સંકલ્પ સાથેની આ યાત્રા છે। આપણે 78 વર્ષ પૂરા કરીને 79માં વર્ષે સ્વતંત્રતા દિવસ ઉજવવાના છીએ। ત્યારે આપણે સૌ સાથે મળીને સંકલ્પ કરીએ કે વિશ્વની જે પરિસ્થિતિ છે અને ઓપરેશન સિંદૂર બાદ દેશે જે સફળતા પ્રાપ્ત કરી છે અને અનુલક્ષીને એક સંકલ્પ લઈએ કે લોકલ ફોર વોકલ, એટલે આપણા દેશમાં જેને પસીનો પાડ્યો હોય એવી જ વસ્તુઓ આપણા દેશવાસીઓ ઉપયોગ કરે અને આપણે આત્મનિર્ભર બનીએ, એ સંકલ્પ સાથે આજે યાત્રાનો દરેક વ્યક્તિ જે આમાં જોડાયો છે અમને હું ખૂબ અભિનંદન આપું છું અને આ સંકલ્પ ઠેઠ સુધી પહોંચાડે એ વિનંતી કરું છું। ધર્મેન્દ્રસિંહ દરબાર સાથે ચક્રવાત ન્યૂઝ, પાટણ।